ચોમાસું શરૂ થતાં જ આપણે વેલાવાળા શાકભાજી ખાવાનું શરૂ કરી દઈએ છીએ. તો તમે શું આ શાક બનાવીને ખાધું છે? તો કેમ છો મિત્રો? તો આજે તમારી જોડે હું નવી જ એક રેસીપી લઈને આવી છું. હું ગલકાની રેસીપી લઈને આવી છું. તો મેં અહીંયા 250 ગ્રામ ગલકા લઈ લીધા છે. હવે આપણે આગળ પાછળનો ભાગ કાપી લેવાનો છે અને મેં આ સારી રીતે ધોઈને લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ભાગ કટ કરી લેવાનો છે. અને અત્યારે ચોમાસાની સિઝન શરૂ થવાની છે, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ આપણા શરીરમાં ઠંડક પણ આપે છે અને જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એ પણ દૂર થાય છે. ગલકા, તુરિયા અને દૂધીથી આપણી એસિડિટી હોય એ પણ દૂર થાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો મેં અહીંયા ગલકાની બધી છાલ ઉતારી લીધી છે, તમે આ જોઈ શકો છો. હવે આપણે આને મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. બહુ ઝીણા નથી કરવાના, કેમ કે આની અંદરથી પાણી બહુ છૂટે છે, તો એ એકદમ સોફ્ટ થઈ જાય છે. તો આ મોટી સાઇઝના આ રીતે ટુકડા કરવાના છે, જેથી કરીને ખાવાની મજા પણ આવશે. તો અહીંયા એની અંદર નાખવા માટે મેં મસાલા લઈ લીધા છે. તો તમે તમારા ઈચ્છા પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો. હવે એક કઢાઈમાં આપણે તેલ લઈ લીધું છે, એમાં થોડી રાઈ નાખવાની છે, થોડું આપણે જીરું નાખવાનું છે અને થોડી આપણે હિંગ નાખવાની છે, જેથી કરીને આપણને અપચો ન થાય. તો આપણે આ નાખી દીધું છે. હવે આપણે અંદર થોડા મીઠા લીમડાના પાંદડા નાખી દેવાના છે. હવે આપણે થોડી ડુંગળી નાખવાની છે. ડુંગળી સતળાય એટલે આની અંદર ટમેટાં એડ કરી દેવાના છે. ટમેટાને આપણે સારી રીતે સાતળી લેવાના છે અને આ બધું આપણે ધીમા ગેસ ઉપર કરવાનું છે. તો તમે જોઈ શકો છો ટમેટાં સતળાઈ ગયા છે. હવે આપણે આની અંદર લસણની પેસ્ટ એડ કરી દઈશું. મેં એની અંદર એક તીખું મરચું પણ નાખેલું છે અને હળદર, ધાણા જીરું પણ નાખ્યું છે. તો આપણે આ પેસ્ટ એડ કરી દીધી છે. તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર સમારેલા ગલકા એડ કરી દઈશું. તમારે ત્યાં આને શું કહેવાય છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો, જેથી કરીને મને ખૂબ જ ગમશે કે ક્યાંથી લોકો મારો આ વિડીયો જોઈ રહ્યા છે. તો આપણે આ બધું મિક્સ થઈ ગયું છે. પાણી એડ કરવાનું નથી, આપણે ઢાંકીને થવા દીધું હતું. તમે જોઈ શકો છો આમાંથી ઘણું બધું પાણી છૂટું પડી ગયું છે. હજી આપણે થોડી વાર આને થવા દઈએ ઢાંકીને. તો થોડી વાર થયા પછી તમે જોઈ શકો છો હજી પણ પાણી આનું છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર સેવ એડ કરવાની છે. તમે ગાંઠિયા પણ છો. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું આ ગલકાનું સરસ મજાનું શાક બનીને તૈયાર છે. તમે લંચ ટિફિનમાં પણ બનાવી શકો છો અને શરીર માટે એકદમ ઠંડક આપે એવું આ શાક બનીને તૈયાર છે. તો એની અંદર ઉપરથી આપણે થોડી ધાણા ભાજી અને થોડી આપણે સેવ ગાર્નિશ કરવાની છે. તો આપણું ટેસ્ટી શાક બનીને તૈયાર છે. તો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.